राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाईने हवार हवाરના बधाई मजामां जईशो। આપણે હું તો જો અત્યારે હિંચકામાં આવતો રહ્યો પોરો ખાવા માં છે અત્યારે જીત માટે નાસ્તો બનાવતા હતા એ જીત જો હમણાં નાસ્તો પાણી કરી ને પછી એનું કામ કરવા બેસી ગયા ને આપણે તો નાસ્તો સવારમાં હોય જ નહીં કોઈ દી। હું તો બસ જો ગાય દોવડાવી લઉં ને એટલે ખેતરમાં પછી કાલનું જે અધૂરું કામ રાખ્યું હોય ને એ પૂરું કરવા આવતો રહું ને અટાણે પછી 8:45 જેવું થાય તો અહીંયા વળી પાછો ચા પાણી પીવા હોય તે ઘડીક પોરોય ખાઈ લઉં ને ચા પાણી પી લઉં કે બસ જો હમણાં ચા પાણી મેં પાછા પી લીધા ને પ્રિયલ તો હમણાં છે નહીં નકર ઘડીક વારી મને ખોટી કરે કે મારે રમવું તમારું ભેગું તો અહીં મારી જગ્યાએ એ હિંચકા ખાતી હોય પણ હમણાં તો પ્રિયલ નહીં હું તમારી જેમ વિડીયોમાં જાઉં પ્રિયલને અહીંયા શ્યામને હોય તે શું છે કે રમવાની મજા આવે તે રે એટલે વાંધો નથી નકર તો ધંધા કરતી હોય તો પછી મારે જવું પડે અહીંયા। બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય જો અમે હે ને આ ગયા ત્યાં દુકાન બાજુ તરત આવીને સીધા ત્યાં આઈસ્ક્રીમ લઈ જા ઈ શ્યામની હે ના ધ્રુવની આ શ્યામને બરે શ્યામ હે ને ભૂમિન ઘેરે ગયો ને ખબર નથી જો બોલાવે તો તાર નથી ખાવી ને કે પીયું ઈ તો કે પપ્પા આવી ગયા કે પપ્પા આયા ઓરખાઈ પડી થાવ કેવી રોટી પડી તમને તો આપણે વિડિયો તમે ચાલુ નતો રાખ્યો મોબાઈલ ને સીધું ચાલુ કર્યું હોત ને તો જોવા જડે ઓરખાઈ પડી હતી હાવ નહીં કેટલા દીએ પપ્પા આયા હે કેટલા દીએ પપ્પા આવ્યા 4 જો 4 દી થઈ ગયા આપણે કીધું નથી ખબર પડે ને તો 4 દી એટલે કેટલા કે હાલો હાલો ખાવા મને ઓગરવા મને ઓગરી જા હાલો આ તો મારી છે માલિક આવી છે શ્યામ ને તો બરાબર ભૂમિન ઘેર થી ચા ખાઈ જાય હમણાં બોલાય આવે જો રોટી ફૂટી ને હાલ ખાવા માં ખાવા લાઈ ખવડાવું લાવ ખવડાવું એને આઈથે ખાવે આ તો આઈથે ખાવા મન તો ટાણે ભલે ને એમાં ચોઈટી હોય સાટી જવાય કાં અસલ હોય તેને પૈસા વસૂલ કરવાના તેને તો ઠીક છે જાવી ના જોઈએ નકામી તો દે ખવડાવું એ આઈથે ખાવી જો આવી ગયો શ્યામ ક્યાં શ્યામ એ રાયડો લાગતી ત્યાં આગળ એને શ્યામ વગર તો જરાય હાલતો જ ઉઠીને ભાઈ ક્યાં શ્યામ ક્યાં તો અત્યારે હવે છે ને 3:45 જેવું થવા આવ્યું ને અમારે હવે છે ને ઘરે નીકળવાનું છે તો હેને મને તેડવા જ આવ્યા તો હેને બપોરે આવ્યો તો બપોર થઈ ગયું તો કેમ કે બપોરા કરે ને જો પછી ઘડીક પ્રિયલ ને રમાડતા હતા આવીને આઈસ્ક્રીમ ને ખાધી નહીં પછી થોડીક વાર પોરો ખાઈને પછી આપણે આખા રીંગણાનું શાક ને રોટલા ને ખીચડી ને બનાવ્યું હતું રોટલા ને તો તમને તો મજા પડી ગઈ રીંગણાનું શાક તેથી ભજીયા બનાવ્યા હતા પછી આજે નથી બનાવ્યા આજ સાદું શાક ને રોટલા બનાવી નાખીએ તો શાંતિ ગરમા ગરમ રોટલા હતા બની ગયા એટલે ફટાફટ બેસી ગયા હતા પ્રિયલ ઠંડા કરીને આપણે ચોખાની વેફર કરી હતી પ્રિયલ ભાઈ તને હે એને જાય ફંદા કરવા હા ભૂંગરા જ યાદ આવે માસી ભૂંગરા કરજો એમ કે એ માસી હું કેતી હતી પ્રિયલ એના આવીને ભૂંગરા જ સાંભળે કેમ કે જઈ આવીએ ને તો અમારે ભૂંગરા તો હોય જ પ્રિયલ એ જો આમ હા મસ્તી કરે જો આવું કરે જો ભાવ કરે આજા કરીએ ભાઈ જો શ્યામ ભાવ કરે જો તો અમારે હે ને શ્યામ ને પ્રિયલ ને એવી મસ્તી તો હાલતી જ હોય ને આમાં આપણે વિડીયો મૂક્યો હતો ને મારા પપ્પાનો બાટલાને ચડાવ્યા હતા તો છે ને મારા પપ્પાને હવે સારું છે અત્યારે જે દવા જે વ્યક્તિક ચાલુ છે ને તે આરામ કરે હવે ને હોવા દઈએ તો અમે બધા કોમેન્ટ કરતા હતા બધા પપ્પાની તબિયત વિશે પૂછતા હતા એટલે આપણી મારા પપ્પાની બધા બહુ ઉપાધિ હું પણ આમ બધા કહેતા હોય ને કે રોજ વિડીયો જોતા હોય એટલે થાય તો પણ કે શું થયું તો એમાં તો એવું કઈ જાજુ કઈ હતું નહીં તાવના હિસાબે છે ને નબળાઈ હતી એના હિસાબે બાટલા ચડાવવા પડ્યા હતા હવે બે દિવસ થયા બહુ સારું થઈ ગયું ચક્કર જેવું છે તબિયત હવે સારી થઈ ગઈ
આ તો માર નથી જોતો તું રાખ. તો એને પછી તો હું રોકાઈ ગઈ હતી 3-4 દિવસ. સોમવાર આવી હતી, સોમ મંગળ બુધ ગુરુ ને આજે શુક્રવાર ને એક ધનચારા કરવાના હતા તે ધનચારા કરવા લઈ ગયા શાંતિને. આજે કાલ ધનતેરસ થાય ને હવે આમાં આમ તો બારસ હતી પણ હવે કઈ કે બારસ કપાણી કાલ તેરસ હા. સીધી કરે. સીધી તેરસ કર નાખે તો હવે પછી આપણે એમ કહે જઈએ ઘરે. પ્રિયલ તાર ત્યાં રોકાવું ને? પ્રિયલ તારે અહીં રોકાવું ને? અહીં રોકાવું ને? આમ જોજે, આમ જોતો તાર હું રોકાવું નતો ને? આવ્યો ને ત્યાં સુધી હા પાડતી હતી કે રોકાવું ને હું આવ્યો ને પછી હવે કોઈ પૂછે ને તો કે નહીં. એમ કહે કે દાદી પાસે જવું તો કે નહીં, પપ્પા પાસે તો કે નહીં. ના જ પાડતી હતી, હા પાડતી નથી. હવે તમે આવ્યો ને એટલે જાપો થેલો આ થઈ ગયો તૈયાર. હવે કપડા બાર છે ને પ્રિયલ ના લઈ લે. હા જોઈ આરામ કરતો હતો ને જો ઈચ્છા ચા ને પી લીધો. હવે પપ્પા ને કઈ ચા પીવો અત્યારે થોડોક પીએ ને થોડોક સવારે ચાય નથી પીતા, થોડોક હોય એને ગુટલી ત્યાં નાના પતા કહી દે કે આવજો. જો પાસે મોબાઈલ માં હું આવું કે નહીં હા કેમ એ છે ને આમાં હે ને વેફર ને બિસ્કીટ ને હતા ને કોથરી માંથી મેં કીધું કે 2 બિસ્કીટ હે ને એક શ્યામ ધ્રુવ હાટું રાખી દે તો 2 એમ શાંતિ લીંબુડી માંથી લીંબુ પડી એવી છે કે લાઈ એમાં નાખતા કોથરી જતી એ છોકરાઓને બીજું શું હોય ભાગ નાખતો હોય એનું પડ્યું હોય, બાકી તો કઈ પડ્યું ન હોય તે એવી મસ્તી કેલ કરે. તો હવે છે ને 4 વાગવા આવ્યા તે હવે બસ હવે નીકળીએ. હાલો બાય કહી દે શ્યામને કહી દે બાય બાય હાલો. જા હતાઈ ગયો લે એ ગયું કેમ કર્યું તું હમણાં તે કરતા નવું શીખવું આજતા એને જોતો કામ કર્યું પાછું કરતા એકવાર કરતા. એ દાદી હું તને પૂછતા હતા કોણ મારતું તું આ નાના બાપા ઘેર કોણ માર્યું તું કેન્યા? કોણ મારે? નાના બાપા મારતા હતા ના તો શ્યામ ધ્રુવ ના શ્યામ શાંતિ માસી શ્યામ મારતો હતો ને કેમ માર્યો તું? જો કેમ માર્યો તું કહી દે તો. કેમ માર્યો? ના પાડે તય કે હે ને મને શ્યામ મારતો હતો. ગપ પોડી કોઈ મારે નો મારે. પ્રિય આમ જો પ્રિય કેમ માર્યું તું કહી દે ને હમણાં જો એને ખબર છે માર્યું તું તી તરત જોતે હું જોઉં પ્રિય હું તને શું કહું આ દાદી છે ને તારા વગર ગમતું નતું ગમતું પછી છે ને એકલા થઈ ગયા તા આમ માર્યું આંગળી ના ખાઈ નહીં. આમ જો નાના બાપા ને ક્યાં છમ કરી દીધું તું? ક્યાં સમ કરી દીધું? નાના બાપા હાથમાં સમ નતું કરી દીધું. સુયો માર્યો તો ને ડોક્ટર વે ક્યાં માર્યો તો? પછી તે ફૂક મારી દીધી હતી ને જો ન્યા ઓય કેમ છૂમ કરી દીધું તું? હા કે ન્યા હુઈ લગાડી હતી ને હુઈ ઇન્જેક્શન દીધા પછી આમ ઓલા ડોક્ટર વે પ્રિય હે ને અમાર ઘેર હોતી ન પછી કેમ કર્યું તું? કેમ કર્યું તું? એનર્જી ફૂલ હોય ને મસ્તી કઈ કરે. જો હા જો ન્યા હુઈ જા માર્યા હતા. હવે જય શ્રી કૃષ્ણ કઈ રાઈલ આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈએ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કાલે છે ને ધનતેરસ છે, તમને તો કાલે વિડીયો મળશે. આપણે એડવાન્સ માં બધાને ધનતેરસ ની શુભકામના કહી દઈએ. હમણાં હે ને આપણે બાજુમાં ફઈ હતા ને એવા પાડોશમાં રહીને આપણે ફઈ કહીએ બેહવા આવી ગયા હતા ને તે ઘડીક બેહી ગયા હતા ને થોડું ઘરમાં કામ કર્યું. પ્રિયલને નિંદર ન થાવતી ને જો ખેલ ઉપાડ્યા ખેલ કે અમે નાના પપ્પાને ઘરેથી આવતા રહ્યા
દક્ષા પપ્પાને હવે આમ રાહત થઈ ગઈ ને એટલે આપણે શાંતિ. હા હવે હાવ સારું છે. તહેવારની થોડીક ઉપાધિ હોય ને, હા તહેવાર કરવાની મજા ન આવે. જન્મ આવે હવે સારું છે. હાવ તબિયત કાલ પ્રમદીની સારી છે. થોડીક આમ આરામ કરતા હોય, નીંદર કરે તો એમ કે સારું ઈ બાને આરામ થાય, બાકી તો વાંધો નથી. હવે તો હાવ સારું થઈ ગયું. પ્રિયલ ને અહીંયા મોજ પડી ગઈ હતી. કડીક ભૂમિને ઘેર જાય ને શ્યામ ને ધ્રુવ ને તેડતા ન આવડે ને બધ પરિયમ બે છે આમને તેડે મેં કીધું એને હલાવી હાલશે, પછી એને હલાવે. મજા નથી એટલે ન્યાય જવું પડે. દક્ષ અહીંયા જાય ને એટલે માં એકલા થઈ જાય, એટલે કામનો ભાર વધી જાય. કામનો ભાર જો ધીરે ધીરે હલવી કરી લે બધું, એમ વાંધો ન આવે. અમસ્ત કોઈ તો દક્ષા 2 દિવસ રોકાઈ નહીં આવતી રે. એમ ના વાંધો આવું ન હોય ને આવે. તો પછી જાવું પડે ને જો માં વધારે થાય ને તો ઈ કામ ઉતકવાનો હોય તો ખુરશીએ બેસીને હા એ બધું કરી લે. પડી દીકું છેલ્લે ધીરે રસોઈનો ટાઈમ થાય ને તો રસોઈના ટાઈમે નવરાય થઈ જતા, રસોઈ ટાઈમ ટુ ટાઈમ થઈ જાય. એ કઈ વાંધો ન આવે. થઈ તો જાતું પડશે ને. આ એક પગ વધારે દુખે, પછી હાલસાલ એટલામાં થાય ને વધારે, એટલે આ એક પગ બહુ દુખે. એ ધીરે ધીરે દીકરા કઈ નથી ના કકેરી નથી. અમારે એવું તો હાલતું જ હોય. એને મીરાને રમાડી લીધી. હવે જોઈ ત્યાં રમતું કરવા ગઈ. કેમ કરતી હતી હમણાં? કેમ કર્યું? કેમ પડી ગઈ હતી? એમ થઈ ગઈ હતી. ઓહ, તો હવે અહીંયા બેઠી રહે, કાંઈ દાદી પાસે આવતી રહે ખોરામાં. એને નીવા પહાણ રમવાની મજા આવતી ને નીવાને અરખાય બે જણી એકબીજા ભેર્યું થાય ત્યાં તેને ઈ કામ ચીપડા કાઢીને કરે છે, આમ જોઈને કરતા, આમ જોઈને ઈ કામ કરે છે કઈ. કેવો વાલ કરતી હોય, કેમ બથું ભરતી હોય ઓલી નીવા નીવાન રમાડતી તું. અરે આ બથું ભરે ને વાલા કરે ને. ઓલી પ્રિયલ ક્યાં હુતી હોય ને તોય આવે ને એક દી હે ને બપોર હુતી નહીં, વેલી હોઈ ગઈ બપોર પછી, તો કે પ્રિયલ ક્યાં એમ કેતી હતી. હા બધું ચોખ્ખું બોલે. તો હાવ આ પ્રિયલ થોડું ઓછું બોલતા આવડે પણ હારમાં હોય ને તો બોલવા જાય ને. ઓલી તો બધું બોલતી હતી. ત્યાં ને બેન ને મજા પડતી હતી, રમકડા લઈને બેહે ને રમે. કેટલા રમકડા હતા? ઢીંગો હતો ને ઓલો હવા વાળો હાથીડો હતો ને એટલા હતા. એ જ આખો કોથળી નીવા ઘરમાંથી લઈ આવી રમકડા ની. દડો એને દડો કેટલા દડા હતા, અલગ દડા હતા ને. ચાલો જો હવે ધનતેરસ દિવાળી એટલે બધાને સૌથી પહેલા એડવાન્સમાં અમારી ધનતેરસની અમારા પરિવાર તરફથી જાજી બધી શુભકામના. ને આપણે દિવાળી ઉપર ફટાકડા ફોડ્યા વગર તો કોઈ રહે નહીં, એટલે ફટાકડા ફોડવાના. કાં પીયું તે ફટાકડા ફોડવા ધ્યાન રાખીને. બીક લાગે ને? બીક લાગે ને? બીક લાગે ને તને ફટાકડાથી? તો પછી ભડાંગ થાય તે બીક લાગે ને? તેને તો જોવા જવા જોઈએ. ધૂમ થાય ને જો. હા જો ને તો ચાલુ હોય ફટાકડા ફોડતા હોય તો ઈ બીતી ના અહીંયા ના હોય તો કઈ નહીં અહીંયા. તો જો બસ ત્યાં બસ હવે આજનો વિડીયો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળશું પાછા નવા વિડીયોમાં. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હા.